तो काले तमारो छोकरो कि छोकरी विदेश भणवा जावे तो के मेल पड़ेगा चिलगाड़ी भागड़ी जगह तो ऐसा चिलगाड़ी में बहन नहीं है ના નહીં જાય સાહેબ મને દાહોદ જવા 40 રૂપિયા કોણ ભાડું જડતો તો એના એરપોર્ટ માં કાં બેવે ના હતા હા જગ્યામાં જ સર્વે કરવાનો છે જે જંગલની જમીન ફોરેસ્ટની જમીન છે બરાબર અને જે પ્રાંત સાહેબની જે સરકારી જગ્યા છે જગ્યામાં જ સર્વે કરવાનો છે અને 28 એકર જો ગ્રામ પંચાયતની જમીન લો તેટલામાં એરપોર્ટ કઈ બની જવાનું એટલે તમે આજે પગ પછેરો કરી પછી અમારી ખાનગી જમીન લેવાના જ છે મેન ડર અમને આ વાતનો છે दादा તમે હું કેવા માંગો છો દાદા તો બોલ 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 नहीं नहीं હા બોલો બોલો ना होने बोल કોમા બોલ બોલો હું કેવા માંગુ બોલ હા साहब हमारे दाहोद जवा माटे 20 रुपया सुधा नत મળતા હતા અમે અહીં કેવા સાહેબ એક મિનિટ આપણે બીજી વખત રીસર્વે કર્યું બરાબર એનો નકશો અમને તમે આપજો સાહેબ અને કેટલી જમીન આજે આપણો આ રોડ છે આપણો આ ટાડાગોડા ગામ જાય રોડ છે અહીંયા થોડા સરકારી પડતર છે એમાં હવે આટલા ભાગ આ બીજો ભાગ નથી આવવાનો પછી આ જે આપણું ફોરેસ્ટ આ આખું ફોરેસ્ટ છે એમાં ખાલી એક પટ્ટી જ છે 400 મીટરની અને અહીંયા છેડા સુધી આ બે એક આ રોડ ને આ રોડ ક્રોસ કરીને આપણે અહીંયા ઊભા ત્યાં સુધી પણ નથી આવવાનું અહીંથી હજુ પાછું અને 2800 કંઈક 2875 એટલે કે 2829 મીટર એટલે 3 કિલોમીટરની લંબાઈ નથી થતી પૂરા પહોળાઈ 300 થી 400 મીટર જેવો છે 400 મીટર કેટલા કિલોમીટર ના ફાઇનલ 4 કિલોમીટર છે આ ફાઇનલ પ્રપોઝર દિલ્હી સરકારે ફાઇનલ ઉપરથી એમાં કોઈ પણ જગ્યાએ આખો નકશો છે એમાં આટલી જમીન એક્વાયર કરવા માટે ત્યાંથી ફાઇનલ થઈ ગયું 141 હેક્ટરમાં કુલ આપણે આ એરપોર્ટની જગ્યા છે એમાં 28 સરકારી પડતર છે અને 112 આમાંથી 112 ને બદલે 115 નથી થવાની સમજ્યા આપણે જે પહેલું જે મોટો 104,000 હેક્ટર વાળું ને એ બધું હતું એટલું નહીં એમાં આપણે જે ફોરેસ્ટની જમીન જે છે ને 2 સર્વે નંબર છે આપણે શારદાનો જે છે ને 26 સર્વે નંબર 252 છે એમાંથી શારદામાંથી 47 બ્લેક લાઈન ફાઇનલ ગાડા ઘોડા આપણું 400 ને ઉપર 450 ઉપર જંગલ છે એમાંથી આપણને ખાલી 64 હેક્ટર જાય છે એટલે આપણું આખું જંગલ પણ નથી ખાલી એક ગણો ને એમાં 64 હેક્ટર અને એમાં 47 હેક્ટર લોકો જોડે સ્થાનિક મિટિંગ કરી તો આટલા પ્રસ્તાવની બી જરૂર નહીં પડતી અમે કોઈ વિરોધ નતા કરવાના કે ભાઈ હવે જંગલને તમે બનાવવા માંડ્યા છો તો બનાવવા દેતા બરાબર પણ સ્થાનિક લેવલે તમારે જાણ કરવાની ફરજ આવતી હતી પ્રસિદ્ધિ કરવાની જરૂર હતી તો આજે આટલા સ્ટાફની અહીંયા જરૂર બી નથી જાય 5 માણસ આવીને સર્વે કરતા તો અમે એમને સહકાર બી આપવા માટે મંજૂર છે આના સિવાય ખાનગી જમીન કોઈ લેવાના નથી કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ખેડૂતની નહીં અમે કોઈ વિરોધ નહીં કરીએ અમે કોઈ ધન વિરોધ નહીં કરીએ આ તમે જંગલમાં કરીએ અમારો કોઈ જ વિરોધ નહીં પણ અમારી ખાનગી જમીન નહીં લે એનું જવાબદાર વ્યક્તિ અમને લેખિત આલ દે તો અમારો કોઈ વિરોધ નહીં આટલામાં અમે કરી આનો આપી દો તમારું જે એસ્ટિમેટ છે અને જવાબદાર વ્યક્તિ અમને લેખિત આપી દે કે ભાઈ અમારે આના સિવાય અમારે જમીન કોઈ અમે ખાનગી માલિકીની જમીન લેવાના નથી જંગલની બાજુમાં સાહેબ અમે અમે દખલગીરી છે અમારી ખાનગી જમીન દરેક વિકાસના કામો અમારા ચાલોદમાં જવાનું ખેડૂતો આજે રૂડીપ્રથા ગ્રામસભા પ્રમાણે આપણને જાણ કરી ઠરાવ કરી અને પછી એનું સર્વેની આગળ એસપી સાહેબને લેખિતમાં આજે મળ્યું હતું આપણા ગ્રામસભામાં એ અમને રૂડીપ્રથા ગ્રામ કોપી સાહેબ અમને એક આલ દો ને તમે રોજકામની વાત કરો છો ને તે રોજકામ કરી અને અમને એક સહી કરી આલો અમારે બી અમારે સોરો બૈરો પાડવાના સાહેબ આવતા સમય ડેમ વખતે બી વિસ્થાપિત કરી અમુક માછરનાળામાંથી કાળી ડેમમાંથી ઠીક છે કશે એક બાય એકર કે સાઈડમાં એ રીતની જરૂર પડે તો વાત અલગ છે પણ આખા ગામો પૂરો થઈ જાય ત્યાં અમે કઈ રીતે સહન કરું જાલોદ તાલુકો જ દેખાશે બીજું કોઈ આપણે જીઆઈડીસી વાળું તો છૂટી નાકા વાળું 4 લેન રસ્તો તો આવી રહ્યો છે બે બાયપાસ આવી રહ્યા છે એટલે જાલોદમાં બીજું કોઈ છે જ નથી એમને કેને મળતા જીવન હાડન કાઢ દેવાના સિંગમ સાહેબ આપણે ત્યાં સનદો મળે છે 2-3 જણને વચ્ચે સનદને કોઈ ડિસ્ટર્બ નહીં થાય ઊંટ મારશે એટલે સનદ હશે તોય ચેક કરી લે આ ખૂણો આમ કઈ ના જે પડે છે ને આ રોડ થી માંડીને આ લખીને 64 આ વાળો ભાગ એ ટાડાકોડા જંગલ છે અને આ પટ્ટી આવી એ અહીંથી આ સારદા જંગલ આ પટ્ટી આમ સારદા અને આ નંબરો એ સરકારી પડતર અને આ રોડ જાય આ ટાડાકોડા રોડ જાય ને આપણો એ રોડ જાય છે અને આ જે આપણે આ જોયો ને સારદા ગામનો રોડ થી આટલી પટ્ટી फिर ये सरकार तंत्र पूरे लेके यहाँ हमको आदिवासी को आतंकवादी समझ के हमारे यहाँ इंसान से ज़्यादा पुलिस वाले लेके आए। देखो जो गुजरात में सबसे गरीब अगर कोई तहसील है तो वो झालोद है तो अब આ જમીન જાતી રહેવાની એરપોર્ટ બનશે તો ડગરા કઈ જશે તમારા વાત તો બધી હિત ને और हमारे झालोद में विकास के नाम पे हमारे आदिवासियों की जमीन छीनकर विनाश किया जा रहा है
पहले उन लोगों ने माछन नाला जलाशय योजना के नाम पे 10 गांव को असरग्रस्त किया। उसके बाद काली 2 जलाशय योजना के नाम पे 9 गांव वालों को असरग्रस्त किया। उसके बाद झालोद तहसील के 14 गांव के जो हमारे आदिवासी थे उनकी जमीन दिल्ली बॉम्बे कॉरिडोर हाईवे के नाम पे छीन ली। तो हूँ क्या मांगो તો હું કહેવા માંગે અમારે જોઈતું જ નથી પેલા સર્વે તો થઈ ગયો ને તઈ થઈ ગયું ભલે પણ અમારે જોઈતું જ નથી। बराबर। और अब 1 साल से ये लोग यहाँ 9 गांव आज ये बोल रहे हैं कि शारदा और टाटा को अकेले में ये डोमेस्टिक एयरपोर्ट का रनवे बनेगा, लेकिन ऐसा नहीं है। ये जो एयरपोर्ट का एस्टिमेट है वो 4190 एकड़ का है। એરપોર્ટ બને તેમાં બેઠા જ અમે તકલીફ છે તેમાં તો એરપોર્ટમાં તમે ચિલગાડી में એરોપ્લેન બેસવાના છો તમે? કઈ ફાયદો મળે સાહેબ અમારે કઈ ફાયદો મારું કોમન નોકરી આવે અમારા कोई मना कोई हमारे पीढ़ी कपड़ा पहनता है हमें दादा पत्नी में ठिकाना है। लोग किसानों की खानगी जमीन लेने वाले इसलिए तो लिख के नहीं दिया, लेकिन हम भी छोड़ेंगे नहीं। भाई हमारे जोतों नहीं साहब, बर्फ जोतों नहीं, जिंदगी हमारी जुझे नहीं। गाँव हमारा है, हमारा बाप दादा ने बसाया, जंगल की जमीन भी हमारी है, सरकारी पड़तल भी हमारा, गौसर भी हमारा है, पान भी हमारा है। તમે શું કહેવા માંગો બોલો ને? તો બિલકુલ નિરાશ છે, અમારે જોઈતું જ નથી। કે કેમ નિરાશ છે? વિદેશ જઈ શકે આપણે ચિલગાડીમાં બેહીને? આપણા ઠેકાણે અમારે વિદેશ ક્યાં જાવે ના અમે બરાબર બોલાવો દિલ્હી જઈને સહી કરીએ। દિલ્હી જઈને સહી કર્યા કે કેમ કર્યા કાકા? એ આપણને શું ખબર। दादा તમે શું કહેવા માંગો બોલો દાદા, બોલો બોલો। तो आइए दादा से बात करें। दादा શું કહેવા માંગો બોલો ને દાદા, તમે કઈથી આયા? હું તો શારદાથી આવેલો। દાદા શું કહેવા માંગો? ના કહેવા માંગીએ છીએ અમારું જીવન હકે નથી જીવવા દેતા। અમારે માલ કા બધો અમારો માલ સારવે નથી, કાં સારવેનો કાં લઈને જાવેનો, અમારો મિલકત આ બધી અને અમારા બાપ દાદાનો જંગલ રાખેલું છે। કોઈ સરકારની મિલકત નથી। આ સરકાર કઈ દિલ્હીથી આ લઈને આવી નથી। આજે આધી રોટલી ખવાય છે સાહેબ, આજે અમો ખાજે ને તમે શાંતિતા ખાઈને હુવે તમને સારું લાગે છે? મેં આ એમાં ઢોર સારજે છે, આ જમીન જતી રહે તો આ ઢોર બધા અમારે ભૂખે મરી જાય એવું થાય। એરપોર્ટમાં જમીન જાતી રહે તે એમ કરીને આવ્યા। તો તમે એરપોર્ટમાં બેસવાના છો? એરપોર્ટમાં કઈ થા ભાઈ અહીં રૂપિયા મળે નહીં, અહીં ખાવાની મળે, એરપોર્ટમાં બહવા કઈથી મળે? તો તમે શું કહેવા માંગો સરકારથી? અરે અમારા ગામમાં એરપોર્ટ જોયું નહીં, તે જતો રહે કોઈક મોટા શહેરોમાં, અહીં કોણ ભાઈ? અરે પણ અહીં એરપોર્ટ આવે તો તમારા ગામનું નામ આગળ નહીં જાય? ના નહીં જાય કે કેમ નહીં જાય? જાતો રહે શું કામ ન, પણ અમે કઈ પડવાનું કઈ અમારે ખાવા પીવાનું કીધું હમણાં જ કહી દો ને, ફોન ઉપડ્યો આજે હમણાં તમે કીધું બોલો સાહેબ બોલો। એક મિનિટ સર ઉભા થો, અમે આટલી બધી ગરમીમાં અહીં આવ્યા છે તો તમે બધા અધિકારી આપ્યો તમારે આપવું પડે કે ચાલો પથ્થર મારીને હદ નક્કી કરે છે, એ માણસ વ્યવસ્થિત હોય તો હાથે જાય, કારણ કે એને માણસ જાય છે એ પથ્થરની બહાર આપણે જવા દેવાના નથી, તમે નહીં જવા દે ને હું એ નથી જવા દે, બરોબર? એટલે કોઈ એવી મન દુઃખ ને મન भावना ना रहे साहब के जंगल ने जमीन में साहब कोई नहीं आवे। हमारे गांव वालों का कहना था कि ये जो एयरपोर्ट बन रहा है हमारे, उनमें पहले भी उन लोग की जमीन वो जो भारतमाला हाईवे बना है उनमें गई हुई थी, तो ये बार भी जो एयरपोर्ट बन रहा है उनमें हमारी जो मालिकी की ज़मीन है न जाए, तो उनकी वो रजूआत थी। पर उनकी जो रजूआत है वो प्रांत अधिकारियों फॉरेस्ट अधिकारियों ने बताया कि भाई ये जो ज़मीन है वो सरकारी ज़मीन में ही एयरपोर्ट बन रहा है, कि वो कोई भी प्राइवेट व्यक्ति की कोई भी ज़मीन इसमें नहीं जाने वाली है, ऐसा उनको प्रशासन की तरफ से आश्वासन दिया गया है। गुजरात राज्य और उसका दाहोद जिले के झालोद तहसील और उसका एक गांव है, उस गांव में आज यहाँ पे ग्रामीण एक बड़ी संख्या में इकट्ठे हुए हैं, क्योंकि बीते दिनों में यहाँ पर बातचीत हुई थी एयरपोर्ट बनाने की, और एयरपोर्ट बनाने को विषय में आज यहाँ पर अधिकारीगण आए, पुलिस तंत्र आया, और जो भी माप कर रहे हैं उसी को लेकर ये सब लोग यहाँ पर आज इकट्ठा हुए थे। नमस्कार, मैं हूँ राजेश सिसोदिया और इस समय आप देख रहे हो आरजे भारत न्यूज़ 7। मेरे पीछे कुछ बुजुर्ग लोग बैठे हैं, उनसे हम बातचीत करने की कोशिश करेंगे कि यहाँ पर जो एयरपोर्ट बन रहा है क्या उनके दिल में खुशी है कि दुख है, और ये लोग यहाँ क्यों बैठे हैं, इनसे दादा से पूछेंगे। दादा नमस्कार। दादा નમસ્કાર। શું નામ છે? રસન હે રસન। એટલે હું શા માટે બેસી આવી? એરપોર્ટ બને તેમાં બેઠા જ અમે તકલીફ છે તેમાં। તો એરપોર્ટમાં તમે ચિલગાડીમાં એરોપ્લેન બેસવાના છો તમે? એમ કઈ ફાયદો મળે સાહેબ અમારે કઈ ફાયદો મારું કોઈ કોમન નોકરી આવે અમારા કોઈ મના કોઈ અમારી પીઢી એવી કપડા પહેરતા અમે દાદા પત્ની में ठिकाना है।
તો આ તમારા વિસ્તારમાં એરપોર્ટ બને તો તમને કેવું લાગે? કઈ અમારે જોતો નથી સાહેબ, બરાબર જોતો નહીં, જિંદગી અમારે જોઈએ નહીં. પાછો હું નામ તમારું? હું નામ? રસનભાઈ. તમે શું કહેવા માંગો? બોલો ને. બિલકુલ નિરાશ છે, અમારે જોઈતું જ નથી. કે કેમ નિરાશ છે? વિદેશ જઈ શકે આપણે એમ ચિલગાડીમાં બેહીને? આપણાના ઠેકાણે હમણાં વિદેશ કાં જ આવે ને અમે હે કાં જ આવે ને વિદેશ? કે કેમ? અરે પણ અમાર સોરોના ઠેકાણા સોરો બૈરન હા કાં થઈને જગ્યા ભલા 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 આવો. સહી કરીએ હા બોલો. દિલ્હી જઈને સહી કરીએ. દિલ્હી જઈને સહી કર્યા? કે કેમ કર્યા કાકા? એ આપણને શું ખબર, માંગ કરી है तो ले जाता है. બરાબર. હું નામ તમારું? નામ નો શું કામ તમારે? અરે પણ ખાલી તમારું નામ તો ક્યાં લો? નામ પેલો ભાઈ જાણે, મને ખબર નથી. કોણ જાણે? પેલો એમસેટ વાળો છે, નામ પૂછો ખાજી બન્યા કે નહીં આદમી, અમો ભણ આદમી. તમારું નામ ખબર નથી? દાને લખો બાબા લખો. હા દાદા તમે શું કહેવા માંગો? બોલો દાદા, બોલો બોલો. તો આइए દાદા से बात करें. દાદા શું કહેવા માંગો? બોલો ને દાદા. તમે કઈથી આયા? હું તો શારદાથી આવેલો. એ તમે ઓળખાણ ના લાગો રે. પેલા ગીત ગાઓ છો તમે? ગીત ગાઉં, ભજન ગાઓ છો ને? ગીત ગાઉં. તો એકાદો ભજન ગાઈ દો. લાવ. ભજન ગાઈને શું કરે, થાળી રાખી રહી ભજન ને એ અડધા ઉકલે. દાદા શું કહેવા માંગો? ના કહેવા માંગીએ છીએ, एयरपोर्ट ना विषय શું કહેવા માંગો? ના કહેવા માંગીએ. જોતો જ નહીં મળે. देखिए कुछ लोग हैं वडील हैं, इन सबने बातचीत करने की कोशिश करी है गुजराती भाषा में, यहाँ के हमारे भिलोड़ी भाषा में. उनका स्पष्ट कहना है कि उन्हें किसी प्रकार का यहाँ पर एयरपोर्ट नहीं चाहिए. लेकिन अब यहाँ पर सर्वे हो रहा है, सर्वे हो चुका है. दाहोद जो कि झालोद है, झालोद डीवाईएसपी, पीआई, अन्य पीएसआई, एएसआई और अन्य पुलिस विभाग एवं यहाँ के जो तहसीलदार और अन्य पुलिस कर्मचारी सब यहाँ पर पहुँचे हैं. और कुछ लोग यहाँ पर अहमदाबाद से भी एयरपोर्ट की ओर से आए हुए हैं. तो आप क्या कहना चाहोगे? ये तस्वीर जरा देखिए आप. क्या ये ज़िंदगी में कभी चिलगाड़ी एरोप्लेन में बैठ पाएंगे? इनका कहना है क्योंकि ये अब एरोप्लेन में बैठना नहीं चाहते हैं. जरा सोचिए, इस विकास की धारा में यदि देश से हम या घास ही हटा देंगे, मान लीजिए हर जगह से ये घास निकल जाएगा, तो मवेशी खाएगा क्या? ये सवाल तो है. और साथ ही साथ में यदि किसान के पास खेती नहीं रहेगी तो अन्न कहाँ से आएगा और हमारे पेट में भोजन कहाँ से जाएगा? विकास की धारा में कहीं ना कहीं ये बातों भी सरकार को सोचने की आवश्यकता है. दादाओं से हम बातचीत करेंगे. दादा कि केम छो? बस शांति. शांति છે? ના શાંતિ તો નથી. એરપોર્ટ વાળા અમને નડે છે સાહેબ, કેમ કે અમારો ઢોર ઢાકર કે હા અમારું જીવન હકે નથી જીવવા દેતા. અમારે માલ કા બધો અમારો માલ સારવાનો નથી, કાં સારવાનો, કાં લઈને જાવેનો, અમારો મિલકત આ બધી અને અમારા બાપ દાદાનો આ જંગલ રાખેલું છે. કોઈ સરકારની મિલકત નથી. આ સરકાર કઈ દિલ્હીથી આ લઈને આવી નથી. આ જે છે એ મિલકત બધે રે મારી બાપ હું નામ દાદા. તમારો? મારો માવી નાનુભાઈ મગનભાઈ માવી. તો માવી સાહેબ, દાદા આ એરપોર્ટ બનશે તો કાલે તમારો છોકરો કે છોકરી વિદેશ ભણવા જાવે તો કે મેળ પડે જા चिलगाड़ी भागड़ी जगो तो ऐसा चिलगाड़ी में बहन नहीं नहीं ના નહીં જાય સાહેબ. મને દાહોદ જવા 40 રૂપિયા કોણ ભાડું જડતો હતા એના એરપોર્ટ માં કાં બેવે ના હતા. હા દાદા તમે હું કેવા માંગો છો? દાદા તો બોલ બોલ બોલ. હા બોલો બોલો કોમા બોલ બોલો હું કેવા માંગુ? બોલ. હા સાહેબ અમારે દાહોદ જવા માટે 20 રૂપિયા સુધા નથી મળતા. તો અમે અહીં કહેવા તો હું કેવા માંગો? તો હું કહેવા માંગે અમારે જોઈતું જ નથી. પણ પેલાને અમાર સર્વે તો થઈ ગયો ને તઈ? થઈ ગયું ભલે, પણ અમારે જોઈતું જ નથી. બરાબર. સખાત વિરોધ કરી રહ્યા. બરાબર. તમે શું કહેવા માંગો દાદા? અમારે શેઠ સાહેબ એરપોર્ટ જોતું નથી. જળ અને જમીન હાથે અમારે વ્યવહાર, એરપોર્ટ હાથે વ્યવહાર જ નહીં મળે. કેમ કે અમારા જીવનમાં ધૂળ બાઠા થઈ જાય. અમારો પરિવાર કાં જાય? એવું છે ને? આજે આધી રોટલી ખવાય છે સાહેબ. બરાબર. આજે અમો ખાઈએ ને તમે શાંતિતા ખાઈને હુવે તમને સારું લાગે છે? અમારી ફેમિલી નાની નાની આજે નાના નાના છોરા લઈને કાં જ આવે ને? ડગરાઓ ખરા તમારે કને? હા ડગરા અમારા કંગાલ કરી. ડગરાઓ કઈ ચરાવો છો તમે? ડગરા અહીંયા જ સારજે છે ભાઈનું જ પોષણ કરી રહ્યા. હવે આ જમીન જાતી રહેવાની, પછી ડગરીને શું કરવાનું? પછી ડગરા અમારે કંઈક હવે પેટ્રોલ તે ડીઝલ થઈ રહ્યું છે, પણ કેરોસન થઈ રહ્યું છે, ડીઝલ જલા દેવો પડે. શું કરીએ? પાપ કરવો પડે માલ. પાપ ઈ પાછો તમારે વેઠવેનો. दादा का कहना है कि अगर ये घास वास, ये जो घास वास की जमीन चली जाएगी तो इनके जो गाय ढोर मवेशी है उनको वो खुद ही नष्ट कर देंगे और उसका पाप आप लोगों को लगेगा. इस प्रकार से वो कह रहे हैं. क्योंकि अगर किसान के पास ये नहीं रहेगा तो क्या करेगा? તમે શું કહેવા માંગો? બોલો તમે શું કહેવા માંગો? અમે આ એમાં ઢોર સારજે છે. આ જમીન જતી રહે તો આ ઢોર બધા અમારે ભૂખે મરી જાય એવું થાય. એવું છે ને? શું નામ તમારું? સોમાભાઈ બિલવાલ.
देखिए लोगों का कहना है कि अगर ये जमीन चली जाएगी, ये जंगल चला जाएगा तो इनके गाय ढोर का क्या होगा, मवेशियों का क्या होगा। सवाल तो बहुत सारे हैं। खैर विकास की बातें हम जब करें तो यहाँ एयरपोर्ट बन रहा है, लेकिन सवाल भी हमें सोचने जैसे सवाल भी यहाँ पर खड़े हो रहे हैं कि किसान के जो मवेशी उनका क्या होगा। अगर मवेशी नहीं रहेगा तो दूध कहाँ से आएगा और सारी चीज़ें कहाँ से आएगी। यहाँ पर आप देख सकते हो एक बुजुर्ग दादा बहुत चिंताओं में बैठा है। आइए उनसे भी हम बातचीत करने की कोशिश करेंगे कि उनका क्या कहना है। ये बड़ी समस्या है। दादा શું નામ છે તમારો? મારું નામ રસુ. તો તમે એટલી ગમી અને ચિંતાઓમાં હું કા બેસ્યા અહીં આગળ? જમીન સરકાર આપે છે ને હારું હું બીજું. બરાબર, તો હું કહેવા માંગો તમે બે? અમારી જેમાં થોડું બહુ મળે એના બદલું માં કઈ. બરાબર. ડગરા ખરા તમારી જોડે? જો તે ખરા તો હવે આ જમીન જતી રહેવાની, એરપોર્ટ બનશે તો ડગરા કઈ જશે તમારા? વાત તો બધી હિત ને. તો શું કરવાના ભવિષ્યમાં તમે? અમારે ના કેવું છે એવું છે ને, એટલે શા માટે એરપોર્ટ નહીં બનવું જોઈએ એમ? પણ એ સર્વે તો થઈ ગયો ને આજે? સર્વે થઈ ગયો. શું નામ દાदा? મારું નામ રસુ. रसू, क्या ना छो? आई ना छो? ना छे. देखिए इनका चेहरे को आप देख सकते हो, कितनी चिंता में है, कितनी समस्या में है। जिस प्रकार से किसी के घर में मैयत हो जाती है, समस्या और चिंताओं में इंसान डूब जाता है, उससे भी बड़ी चिंता और समस्या हमें इनके चेहरे पे दिखाई दे रही है। खैर कुछ लोग एयरपोर्ट में बैठेंगे और ऊपर उड़ेंगे, उन्हें बहुत आनंद होने वाला है, वो बहुत ही होंगे। लेकिन यहाँ पर एक बुजुर्ग दादा जो इस प्रकार से चिंताओं में डूबा है, इनका क्या सवाल बस एक ही खड़ा हो रहा है कि अगर इनके गाय ढोर मवेशी इनके पास में जो है वो अगर यहाँ पर ठीक घास फूस नहीं रहेगा तो उन्हें कहाँ वो रखेंगे। ફોરેસ્ટ વિભાગમાંથી જે ફોરેસ્ટની જે માગણી કરી છે એ લેટર તમને પણ મારે એમ કહેવાનું કે તમે હાજર જે અધિકારીઓ છે એમને વિશ્વાસ છે કે ખાનગી જમીન નથી લેવાના, તમને સહી કરીને આપવામાં હું વાંધો આવે? તમે સહી કરીને અમને આલી દો કે દરેક જગ્યાએ અમારો આ રીતે ભોગ લેવાય સાહેબ, હરેક જગ્યા પર પછી કોઈ નથી દેખતો. આજ 2 વર્ષ 3-4 વર્ષથી કોરિડોરમાં હલવાઈ રહ્યા, અમારો મૂળભૂત સુવિધાના કઈ ઠેકાણા નહીં, એમનું પડી રહ્યું છે. પ્રોબ્લેમ થાય છે રહેઠાણમાં, નહીં કોઈ નથી દેખતું. એટલે તમે અમને લેખીને આલ દો, અમારે પછી અમારી રીતે અમારે કઈ લડત લડવી તો લડીશું કે ભાઈ અમારી જમીન લેવા ના પાડતા હતા ના કેમ લીધી. અમે કામમાં અવરોધ નથી કરતા, અમારી પાસે બી તો કોઈ પ્રૂફ જોઈએ ને. અમારી જમીનો નથી જવાની એટલું અમે જાતે જાણીએ છીએ. એક પેક પગ પસેરું છે, તમે આ જંગલની જમીન લઈને ખાનગીમાં ઘૂસવાના જ છો. આ કે એટલી તમે પેલા 28 ને 112 હેક્ટર જમીનમાં એરપોર્ટ બનનું એ થઈ જાય એવું સમજો છો? એરપોર્ટના અધિકારી બી હાજર છે, પૂછી લો તમે ભાઈ. હું તો મારી જે જમીન છે ને અને જેટલી જમીનમાં મને લેટર માગણી કરી છે ને મારી જમીન જંગલના સર્વે સાહેબ અમે ના જ નહીં પાડતા, પણ અમને આ કર્યા પછી અમારી જમીનમાં નહીં ભરાવો એનું હું ગેરંટી? મને એરપોર્ટ વાળાએ તમે હમણાં એમ કહી રહ્યા છો કે આના સિવાય જમીન નથી ફોરેસ્ટ નું માહિતી આપી તમને, ફોરેસ્ટ વાળાની જમીન જેટલી જાય છે એટલી, એના સિવાયની જમીન મારા જોઈએ છે. દખલગીરી જ નહીં હોય, અમે દખલગીરી કરવા માંગતા જ નહીં. અમારી જમીન છે, તમે સર્વે કરો ને એમાં ગમે તે બનાવો ને, અમને વાંધો છે. હું કઈ એરપોર્ટ ને નહીં, મને એરપોર્ટે જે દરખાસ્ત કરી છે કે આટલી જમીન અમારે જોઈએ છે, એરપોર્ટ માટે જોઈએ છે, એટલે એમાં એમને જે લખ્યું છે એ કહું છું. મેં મારું જાતે સર્વે કરી સિવાયની જમીન કેટલી જવાની છે? સિવાયની આ સરકારી પડતર છે એ તમને 400 મીટર ફોરેસ્ટમાં છે, 400 મીટર ફોરેસ્ટમાં છે, 3 કિલોમીટર એમ 400 ને 400 મીટર થી વધુ બીજી ગામની જમીન કેટલી? 140 સિવાય 140 હેક્ટરમાં જમીન મળવાનું ના જ પડે ને. 4190 એકર જમીનનું છે. કેમ કોઈ મોટું આપણે કોઈ અમદાવાદ જેવું ઇન્ટરનેશનલ એરપોર્ટ નથી બનતું. સાહેબ એ તો અમને તમારો ભરોસો છે, પણ અધિકારી માળ ચડવાનો તો અમને ખબર છે. અધિકારી તરીકે તમે આજે અમારી સામે બેઠા છો, કાલે બદલી થઈ જાય તમે કોની પાસે? અમારી પાસે મોટી કે ભાઈ આ જંગલ અને સરકારી 28 એકર જમીન નહીં બનાવવાના, તો તમે હજુ કોઈ જવાબદાર વ્યક્તિઓ બોલાવીને એરપોર્ટ ઓથોરિટીમાંથી આવેલા છે. વિનંતી ડાયરેક્ટર સિવિલ એવિએશન ઓફિસ અમદાવાદથી આવું છું, સરદારનગર એરપોર્ટ કોમ્પ્લેક્સથી. હવે જે જમીન નક્કી કરી ડોમેસ્ટિકની છે અને અહીં જે નકશામાં બતાવી છે ને એ જ ફાઇનલ છો, આમાંથી કંઈ વધવાની છે જ નહીં. કારણ કે સરકારે જંગલ ખાતાની સરકારી પડતર 2 જ જમીન લીધી, કોઈની ખાનગી જતી નથી. બીજું કે છેક ઉપલી કક્ષાએથી નક્કી થતું હોય, એટલે હવે આમાં કોઈ ખેડૂતને કોઈ નુકસાન ના જાય ને એવું સરકાર બહુ વિચારે છે. ખાનગી જમીન સંપાદન કર્યું હોત તો અમે કરી શક્યા હોત,
સંપાદનદારો છે જો કરે, પણ સરકાર એવું નહીં વિચારતું કે ખેડૂતોને નુકસાન થાય. સરકારે તમારું બધાનું હિત ઈચ્છે. જંગલ ખાતાની જમીનની પ્રોસેસ અઘરી છે તો જંગલ ખાતાની લીધી છે, એટલે જંગલ ખાતાની સરકારી પડતર જ છે, બરાબર. એટલે તમને ખેડૂતોને કશું નુકસાન નહીં જાય. ખેડૂતોને નુકસાન તો નહીં, સરકાર તો એવું ઈચ્છે છે કે દાહોદ અમદાવાદ જેવું મોટું સિટી બને, લોકોને રોજગારી વધે અને ભવિષ્યમાં બહુ મોટા પ્લાનો છે આમાં તો. આદિવાસી વિસ્તારમાં ખેતી એક સ્પેશિયાલિટી, ખેતી જ એમનો ધંધો છે. અત્યારે લાગે એનો થોડો લાંબા ગાળો હોય. ખેતી સિવાય રોજગાર એમને કઈ શું આવડતું જ નથી. ખેતી માટે, રોડ માટે બી જમીન ખેતીમાંથી જ લીધી છે સરકારને, એવું હતું તો એટલે મળી જાય. આજે તમે ભણ્યા ફેર નથી, એટલે હવે બીજું આપણે ચર્ચામાં નહીં પડવું, પણ અનુસૂચિત 5 વિસ્તાર જ છે, એમાં ખેતીની જમીનો જ લેવામાં આવે છે. તમારી ખાનગી જમીન પેસા એક્ટ નો અમલ કર્યો હોય, અનુસૂચિત 5 નો અમલ કર્યો હોય તો આજે આ દિવસ ના દેખવા અમારો નકશો છે ને તમે જોઈ લો. એક જણ બોલો, બધા અંતર નહીં બોલો, એક જણ બોલો. તમારી જે નકશો અમારો જે છે ને નક્કી કર્યો, અનુસૂચિત 5 પ્રમાણે પેસા એક્ટ નો અમલ થયો છે આમાં સાહેબ. રૂઢી પ્રથા ગ્રામ સભાનો ઠરાવ લીધો છે સાહેબ. એકલા આસવી નહીં શકતા, જંગલમાં બી સરકાર અમે સહકાર આવીએ છે, અમારા લોકોથી જંગલ સસવાઈ રહ્યું છે સાહેબ. એરપોર્ટ ઓથોરિટીને નોટિફિકેશન જાહેર કરવું પડે, કોઈ પણ જાહેરનામા એમાં. એના પછી અમે હાઈકોર્ટમાં જોઈએ કે સુપ્રીમ કોર્ટમાં જવાય, અમારો રસ્તો છે, પણ એની નોટિફિકેશન કેમ નહીં જાહેર કરવામાં આવી એનો અમને કારણ જવાબ આપો. જાહેરનામું કેમ નહીં આપ્યું? અમે હાઈકોર્ટમાં ગયા હતા, હાઈકોર્ટે કીધું છે કે જાહેરનામું પડશે પછી તમે પિટિશન દાખલ કરો. જાહેરનામું ક્યારે પડે ખબર? તમારી માલિકીની ખેડૂતની જમીન હોય ને ત્યારે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે, વ્યક્તિગત ખેડૂતને જાણ કરવામાં આવે. ખાનગી જમીન છે ને એટલે ખેડૂતને જાણ કરવામાં આવી નથી. જંગલ ખાતાને આ છે ને, આ જંગલની ને સરકારી જમીન નથી. આ ગામનો જે તે વખતે અમારું ગામ વસ્યું ને તે ગામના વડવાએ આ સ્કીમ નક્કી કરી. ગામના વિકાસ માટે, ગામની વ્યવસ્થા માટે જંગલ નક્કી કર્યું, સરકારી પડતર નક્કી કરી, ગૌસર કે ગામની કઈક સુવિધા મળે રહે અને ઉપભોગ મળે રહે એના માટે. આ સરકારની કોઈ માલિકી એમનો બાપ છે સરકારનો કોઈ. અમારા બાપ દાદાએ વસેલું ગામ, અમારી ગામની વ્યવસ્થા અમે આપીએ છે, ના નથી, પણ તમે ગ્રામ સભા બોલાવો, નોટિફિકેશન બહાર પડો, ગામ લોકોને ભેગા કરો, વિશ્વાસ બોલે પછી કામ થાય કે નહીં. ઓથોરિટીએ જ્યારે ગ્રામ સભા કરી હતી ત્યારે જે ગ્રામ સભામાં માણસો છે એ બી ચાલી સહી છે, ગામની સહી નથી. જે ઈચ્છો છો ને એ અમારો જે નકશો છે ને, ગ્રામ સભામાં કોને બોલાયા હતા? બોલાયા હતા 112 ને 28. આ ગામમાં જ્યારે ગ્રામ પંચાયતમાં ગ્રામ સભામાં ઠરાવ થયો, જે બી સહી કરવામાં આવી, એક બી ગામના વ્યક્તિએ સહી નથી કરી. પણ તો ગૌચર હોય તો કરવાની જરૂર પડે. પણ ડુપ્લિકેટ સહી કેમ થઈ? જંગલ ખાતામાં નહીં આવતો. સહી કેમ થઈ? ડુપ્લિકેટ સહી ના થવી જોઈએ ને ગૌચર. આમાં કોઈ અમાર સાહેબ ચાલુ રાખો. મારી વાત સાંભળો સાહેબ, ગૌચરની સરકારી ગૌચરની પડતર જમીન બી ચાલો, અમારા પણ લોકોએ duplicate કબજો થઈ કેમ કરીને થાય? સાચવી રાખી છે. એને જમીનની, એની સરકારી પડતર જમીનની બી ફળદ્રુપ અમે જ બનાવી છે સાહેબ. અરે બૈરું આવીને શું કે મારા બાપની જમીન છે ને હું જાણું છું એમ કે છે, એવું નહીં ચાલે. વિશ્વના ગેટથી અમે મૂળ માલિક છે ભારત દેશના આદિવાસીઓ, તેથી અમે જમીન હાંસવી રાખી. 20 વર્ષમાં અમારી જમીન તમારી નહીં ચાલે. રમણ ઉપર તો સાહેબ, જંગલની જમીન બી અમે સાચવી રાખી છે, જંગલ હાથે બી અમે કોઓપરેટમાં રહીએ છીએ સાહેબ. આ સુધી અમે કોઈ જંગલને લઈ નહીં લેતા સાહેબ. લીધી કોઈ જમીન આ વિસ્તારમાં કોઈ એમ જંગલને નુકસાન નહીં પહોંચાડતા, એટલે જંગલ બી સરકારી પડતર બી અમે સાચવી રાખ્યું છે સાહેબ. એટલે આ લોકોનું થોડુંક તો તમારે સાચવવું પડે, સાંભળવું પડે સાહેબ સરકારી પડતર, કારણ કે ત્યાં સરકારી પડતરમાં બી અમે ખેતી કરીએ છીએ સાહેબ, અને એનાથી અમે ગુજરાન ચલાવીએ છીએ. અમારા પાસે ઢોર ઢાકર બધું જ છે સાહેબ. આ જંગલ જતું રહે તો અમારા ઢોરો રખડી જાય સાહેબ. અને જંગલનું ઘાસ બી અમે નહીં લેતા સાહેબ. જંગલનું ઘાસ બી અમે સરકારને સુપ્રત કરીએ છીએ સાહેબ. ચોમાસામાં નેશનલ હાઈવે બન્યો, હમણાં નેશનલ હાઈવેમાં અમે સાહેબને રજૂઆત કરી હતી. હાલમાં નાળાનું હજુ નેશનલ હાઈવે નથી કર્યું, પાણી ભરાઈ ગયું, અનાજ બધું નથી, ઘરમાં ખાવાના કોઈ પ્રોબ્લેમ પડી રહ્યો છે લોકોને. અમારો સમાજ મજૂરી અને ખેતી સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી અમારા. આનાથી સાહેબ અમારી આખી ભૌગોલિક સુવિધાઓ બધી સિરવાઈ જાય છે સાહેબ. નોકરી કરતા હોય, કોઈની દુકાને કામ કરતા હોય, એના સિવાય કોઈ બી ફેસિલિટી અમારા કાન નથી. જેવી રીતે સુથારનો છોરો સુથાર ભણે, મોચીનો છોરો મોચી ભણે, સુનારનો છોરો સુનાર ભણે, એવું અમારે નથી. ખેતી જ આદિવાસી સમાજનો રોજગારનો આધાર છે, અને ખેતીની જમીન લેવામાં આવે છે. બસો બંધ કરી દો, એરપોર્ટમાં કોણ બેવાનું છે? અમારા ત્યાં રોજગાર તો આપ્યો નથી, એક બી એવું ભણેલું ગણેલું નથી તો એરપોર્ટનો ઉપયોગ કરી શકે. આવું એટલે રોજગારી વધે, વિકાસ એટલે બધું. શાંતિ રાખો. આમાં કેવું છે, હવે ડિમાર્કેશન એટલે એક વસ્તુ એવી છે કે એ જે તમે પથ્થર મારશે ને એની બહાર હોય ને તો હું પણ એમ નહીં ઘૂસવા દઉં.
મારે આવવાનું કારણ કંઈ એરપોર્ટ આવે એનો કોઈ કે એનું શું કામ થાય એનો નથી, પણ મને એ ડિમાર્કેશન કરીને બતાવે છે કે આ જગ્યા સુધી અમે આવશું, એનાથી 1 મીટર હોય ને તો હું નહીં જવા દઉં. આ રોડ બન્યો છે તો એ 100 મીટરની મર્યાદા છે, 100થી હું ઉપર 101 મીટર ન કરવા દઉં, મારી મર્યાદા છે. એમ હું એ આ જમીન માટેનો હું એ રક્ષક જ છું, ફોરેસ્ટની જમીન માટેનો. તમે જેમ છો ગામ લોકો રક્ષક છો, એમ હું એ પણ છું. એટલે એ લોકો સ્ટોન કે જે જગ્યા છે ને એ ફાઇનલ કરે છે એવું કે મારીની જમીનમાં જવાનું, એનાથી 1 મીટર પણ બહાર નથી જવાનું, સમજ્યા તમે? એટલા માટે હું પણ એ જો ચેક કરવા જ આવ્યો છું. મારું કામ એ લોકો જે સ્ટોન લગાવે છે ને એ ચેક કરવાનું છે. તમે સ્ટોન માર્યા નથી, તમે 1 મીટર પણ આગળ નહીં જઈ શકો, સમજ્યા? તમે 1 મિનિટ, તમે અત્યારે આ બોલો છો બરાબર છે, વાત સાચી છે, પણ દેખજો આ ક્લિયર થાય અને નોટિફિકેશન બહાર પડે, જાહેરનામા આવે ને, તમારે પણ ગ્રામ સભામાં ગ્રામ સભાનો ઠરાવ લેવો પડે, ત્યારે તમે પણ આપી શકો છો જમીન. આ કોરિડોરમાં થયું કે ન થયું? તમે અમારા સાઈડની જંગલની જમીન ગઈ, આખું બધું ક્લિયર કરી દીધું. જે રેવન્યુ નંબર હતા, સરકારી પડતર જમીન નથી, એમને માણસોને બોળવે પોટોને બગાડી દેતા, પછી જંગલ ખાતામાં આવ્યું, અટકાવ્યું, પછી ગ્રામ સભા બોલે, ગ્રામ સભાનો ઠરાવ થયો, ત્યારે ત્યાં જંગલમાં કામ થયું કે નહીં થયું? એટલે ગામની મિલકત છે, તમને સાચવવામાં આપી છે. 1927માં જંગલ ખાતું, એના પહેલા કોણ હતો? મને હાથ બોલાવો ને તમે. હા, પણ અમે એમને કઈ આપવા માટે અમે એમ નથી આ તો પછી તમે ગામનો વિશ્વાસ લો, ગ્રામ સભાનો વિશ્વાસ લો તમે. ગામ વિસ્તારની જે જમીન છે એમાં રહેઠાણ અમુક રહેઠાણ મકાનો લોકોને આવો જોઈએ કે ના ભાઈ આટલું છે, નોટિફિકેશન આવી જાય તો એમાં કોઈનો નંબર આવતો નથી, આટલી જમીન આપણે ખુલ્લું પડ્યું છે. એક વખત 2 વખત આપણે સર્વે કર્યું. પહેલી વખત આવ્યા હતા ઇન્ટરનેશનલ એરપોર્ટને 4000-5000 હેક્ટરની જે વાતો થતી હતી એના પ્રતિક્રિયા સરકારમાં જાય. લોકો તમે કહેવા વાળા છો, સરકારના અહીંના પ્રતિનિધિઓ જઈને કીધું કે આ શક્ય બને એમ નથી. કોરિડોરમાં અમારા પબ્લિક ઘણી હેરાન થઈ છે, આ શક્ય નથી, આટલું મોટું અહીંયા એરપોર્ટ બનાવીને શું કામ છે? ચલો કે એ પછી વાત આખી થઈ, પછી સરકારમાં આખી દરખાસ્ત છે, કારણ કે એ લોકો સર્વે કરીને મોકલી આપ્યું, પણ ત્યાંથી પછી રિજેક્શન થયું. એ ઇન્ટરનેશનલ એરપોર્ટ હતું. એના પછી એમને ખાલી ડોમેસ્ટિક એરપોર્ટ કે ખાલી ઉતરી જઈ શકે નાની અહીંથી વડોદરા હાન તેના વિસ્તારના લોકો ઇમરજન્સી સારવાર, ભવિષ્યમાં આરોગ્યલક્ષી કે કોઈ પણ સુવિધા હોય, એવું નથી કે આ વિસ્તારના અત્યારે તાત્કાલિક કોઈના હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવાના હોય, કિડનીના હોય, એવા સમયે એક્સિડન્ટ કોઈ દુર્ઘટના બની હોય તો એવું પણ શક્ય બને છે. એ સમયે આ બધી સુવિધાઓ આપણે 108 કેમ ઝડપી લીધી? તો આપણી જોડે હતી ગાડીઓ, પ્રાઇવેટ ગામમાં નથી. આ એક સુવિધા માટે જ છે ભવિષ્યમાં, એવું નથી. અને એ ઉપયોગ આપણે કરવો ના કરવો એ આપણા હાથમાં છે. અને વધારે જમીન નથી, જે જમીન છે એના સિવાયનું બહાર જવાનું નથી. સાહેબ એવું હતું ને તો સિવિલ હોસ્પિટલ ને પ્રાઇવેટમાં ના સોંપતા, જાયડેક્સ ને નહીં સોંપતા. જાયડેક્સ ને કેટલી જમીન આલી કોલેજ માટે એ બધું જાણે છે આદિવાસી સમાજ. જાગૃત છે લોકો. 300 મીટરનું જાહેરનામું આવ્યું હતું, અમે વિરોધ કર્યો તો 100 મીટર કર્યો. બાકી જાહેરનામું એરપોર્ટનું ડાયરેક્ટ ગામનું આવ્યું હતું, ત્યાં વિરોધ કર્યો તો જ આવ્યું છે. એટલે આમાં જે નક્કી ફાઇનલ મેં કીધું ને 112 ફોરેસ્ટની છે ને 28 છે, 141 હેક્ટરમાં જ આખું એરપોર્ટ છે. એટલે અમને ડબલ વળતર મળ્યું ને તો બાકી અહીં પેલા 7.5 જતી રહી જમીન એકર વાય, અહીંયા ડબલ કરી એમ કે લડ્યા વારંવાર જંત્રીમાં સાહેબે એ કરી. એ ગુંઠો નથી જમીન ખેતી માટે વળતર આપવાની વાત કરો, જમીનના બદલામાં જમીન આલવાની કોઈ વાત નથી કરતો. આ તમે બધું આખું એસ્ટિમેટ તૈયાર કરીને બેઠા, પણ અમને જે ડર સતાવી રહ્યો છે કે આવનાર સમયમાં અમારી જમીન તમે આ એરપોર્ટના નામે લેશો, કોઈ નહીં લઈ લે. એરપોર્ટની જે ફાઇલ આવી છે એમાં 141 હેક્ટરથી ઉપરનો આંકડો કોઈ પણ કલેક્ટરની સહીનો હોય તો જોઈ લો. પણ એમાં તમને સાહેબ જંગલ પૂરતું આવ્યું હે ને, જંગલ પૂરતું આવ્યું છે ને. ના પણ એની જે બાઉન્ડ્રી છે નેગેટિવ ના બોલો ભાઈ, બરાબર? કાલે શું થવાનું હોય તો કોઈ બરાબર નથી જાણશું. સાહેબ મારી વાત સાંભળો, મારી એક વાત સાંભળી લો. હવે પેલા સાહેબ ને કેટલું હોય કે જંગલની જમીનના માલિક એટલે જંગલ પૂરતું એમને આલ્યું હોય, પણ મામલતદાર સાહેબ અત્યારે તમને ખબર હશે કે ખાનગી જમીન ખરેખર લેવાના છે કે કેમ? આજે તમે અમન ના પડો, તમે બદલી જાઓ. સરકારી પડતર જે જગ્યા છે એ 28 હેક્ટર જ છે, ખાનગી માલિકીનો કોઈ નંબર નથી. અને જે આ ડાયરેક્ટર ઓફ સિવિલ એવિએશને જે એપ્લિકેશન કરી છે સરકારમાં, એમાં એ આખો પટ્ટો ના રોડ થી ઓલું છાપરું જે આપણું નતું પડી ગયેલું, પતરા ઉડી ગયેલા છે, ઉવાડી એની પેલી બાજુ ત્યાંથી આ બાજુ જંગલ ખાતાનું પેલું તમારું બનાવેલું છે. હા ભાઈ, જંગલ ખાતા આ બે રોડ ને ક્રોસ કરે છે, આ રોડ અને પેલો રોડ સાતસેરા નડીને શારદામાં સાડા ગોળામાં જ છે.
બીજું ગામ કોઈ પ્રભાવિત બીજું ગામ જ નહીં, શારદામાં આપણે બેઠા અહીંયા નથી આવવું. અહીંયા સુધી પણ નથી પહોંચ્યું. કઈ નહીં સાહેબ, આજના નકશામાં આપણે આ જેટલા હાજર અધિકારી છે એટલા લખી આલો અમને, એને સહી કરી દો. કોપી આપી દે. હા, એને કોપી આપી દો. હા, એ લઈ જાઓ. અમારું જે પ્લાનિંગ છે એના બહાર જો થાય તો તમે કહેજો કે ભાઈ આ આટલી હતી દરખાસ્ત તમે વધારાની કેમ લીધા હવે તમે કહી શકો. આના સિવાય જો અમે લઈશું. હવે આ કલેક્ટર સાહેબની સહી વાળો લેટર છે ભાઈ, બરાબર? સહી છે. તો એ કોપી તમે જોઈ લો ભાઈ, બરાબર? चिंता, जब हमारे दिल में कोई चिंता होती है, समस्या होती है, तो ये चिंता एक सल के रूप में हमारे चेहरे के ऊपर नजर आती है। आइए यहाँ पर एक बुजुर्ग दादा बैठे हैं, इनसे हम बातचीत करेंगे कि इनको क्या चिंता है, क्यों ये बैठे हुए यहाँ पे। दादा, શું નામ છે તમારું? મારું નામ છગન છગન દાદા, હું કાંઈ આવ્યા તમે? હે એરપોર્ટમાં જમીન જતી રહે તે એમ કરીને આવ્યા. તો તમે એરપોર્ટમાં બેસવાના છો? એરપોર્ટમાં કઈ થા ભાઈ અહીં રૂપિયા મળે નહીં, અહીં ખાવાની મળે, એરપોર્ટમાં બહવા કઈ મળે. તો તમે શું કહેવા માંગો સરકારથી? હે અરે અમારા ગામમાં એરપોર્ટ જોયું નહીં એ તે જતો રહે કોઈક મોટા શહેરોમાં, અહીં કોણ ભાઈ? અરે પણ અહીં એરપોર્ટ આવે તો તમારા ગામનું નામ આગળ નહીં જાય? ના નહીં જાય. કે કેમ નહીં જાય? એ જાતો રહે શું કામ ને, પણ અમે કઈ પડવાનું કઈ અમારે ખાવા પીવાનું અને બધા સોરા બૈરા બધા કઈ જાય. ડગરાઓ ખરા? ડગરા બોકડા કઈ સરે, લાકડું સાવણું નહીં મળે. લાકડાને શું જરૂર? સરકારને ગેસ આપીને ગેસ મફત થોડી હાલે, તો રૂપિયા લે. એવું છે? હવો. તમે ગેસમાં રોટલા કરો કે પેલા ચૂલામાં રોટલા કરો છો? અમે ચૂલામાં કલેડામાં લાકડા બાળીને કરીએ. એવું છે? શું નામ તમારો? મારું નામ છગન. छगन भाई, ये देखिए छगन दादा की भी तकलीफ आप यहाँ पर देख सकते हो. अरे બધાને તકલીફ છે સાહેબ. કીધું હમણાં એ જ કહી દો ને. ફોન ઉપડ્યો. આજે હમણાં તમે કીધું. બોલો સાહેબ, બોલો. ચાલુ છે બેટા. ડિમાર્કેશન છે બસ. આગળ પાછળ એક મિનિટ સર ઉભા કરો. અમે આટલી બધી ગરમીમાં અહીં આવ્યા છે તો તમે બધા અધિકારી આપ્યો તમારે આપવું પડે કે ચાલો આપણે તમે આ એમાં બીજો કોઈ વિષય નથી કહેવાનો. ભાઈ થોડું નીચે રાખ્યા તમારા વડપણ એટલે આખો પ્રોગ્રામ ઘડાયો છે. અરે હુસેનભાઈ ચાલો એ બરોબર તું લોકો દાહોદ એરપોર્ટ 2 મિનિટ અમે ચાલ મોયર થોડું કામ રાખે થોડો હા. દાહોદ એરપોર્ટની જમીનની ડિમાર્કેશનની કામગીરી ચાલે છે. એ આજની કામગીરી ડિમાર્કેશનની. આજે કેટલા અધિકારીઓ જોડાયા છે, કયા કયા વિભાગ? તો તમે જોયા જ છે ને બધા સવાલ. કેટલા અધિકારીઓ છે, કયા કયા? સિવિલ એવિએશનમાં હું છું, ડીએલઆર ખરાડી સાહેબ એમની ટીમ છે, બંદોબસ્તમાં પોલીસ અધિકારીઓ સાહેબ છે, ડીવાયએસપી સાહેબ, પીઆઈ સાહેબ ને બધા. આજે કેટલી જગ્યાનું ડિમાર્કેશન કરવાના છો તમે? એ જે એની હદ છે જ, એની જે બોર્ડર હોય હેક્ટર સુધીમાં 141. કયા સર્વે નંબર છે? સર્વે નંબર મોઢે એટલા બધા યાદ ના હોય. અચ્છા, ટોટલ કેટલી જમીન એક્વાયર કરવાની છે? ટોટલ 112 જંગલ ખાતું અને 28 સરકારી. 141. તમારું નામ? ઈશ્વરભાઈ દેસાઈ, હોદ્દો મેનેજર લેન્ડ સિવિલ एविएशन अहमदाबाद. आज रोज जालोर डिवीजन के चाकलिया थाने के अंदर आए हुए शारदा गांव और टाड़ागोड़ा गांव है, वहाँ पे जो नवीन एयरपोर्ट बन रहा है उसका डीमार्केशन की कार्यवाही शुरू हो रही है, जिसमें फॉरेस्ट विभाग के अधिकारी, प्रांत विभाग के अधिकारी, गुजसेल अहमदाबाद से आए हुए अधिकारी और DIL अधिकारी और पुलिस अधिकारी, एक DYSP, 8 PI और 6 सब इंस्पेक्टर और 110 पुलिस कर्मचारी ये बंदोबस्त में हाल कार्यरत है और एकदम शांतिपूर्वक माहौल में हाल जो डिमार्केशन की कार्यवाही है वो चल रही है. सर, यहाँ पर कोई ग्रामीणों के द्वारा कोई वाद विवाद, कोई समस्या उत्पन्न हुई या? गांव वालों का कहना था कि ये जो एयरपोर्ट बन रहा है हमारे, उनमें पहले भी उन लोग की जमीन वो जो भारतमाला हाईवे बना है उनमें गई हुई थी, तो ये बार भी जो एयरपोर्ट बन रहा है उनमें हमारी जो मालिकी की जमीन है न जाए, तो उनकी वो रजूआत थी, पर उनकी जो रजूआत है वो प्रांत अधिकारी और फॉरेस्ट अधिकारियों ने बताया कि भाई ये जो ज़मीन है वो सरकारी ज़मीन में ही एयरपोर्ट बन रहा है, कि वो कोई भी प्राइवेट व्यक्ति की कोई भी ज़मीन इसमें नहीं जाने वाली है, ऐसा उनको प्रशासन की तरफ से आश्वासन दिया गया है. तो आइए हम चर्चा करेंगे कि वहाँ पर किस प्रकार की चर्चा हुई थी, क्या क्या इनके मुद्दे थे. सर जी नमस्कार. सर हाँ जी नमस्कार. नमस्कार. अमर से मावी जी, क्या समस्या हुई, कहाँ के हो आप? यहाँ शारदा का जो मैं जी, और ये हमारे 1 साल से एयरपोर्ट बनने के लिए लड़ाई हम लोग लड़ रहे थे जी. मतलब एयरपोर्ट बनना चाहिए इसके लिए? नहीं बनाने देंगे, विरोध के लिए. अच्छा, तो फिर क्या हुआ? फिर ये
छेल्ला 6 महीने से हमको कुछ पता नहीं थी। और 2 दिन पहले कल कि भाई यहाँ एयरपोर्ट अथॉरिटी वाला आने वाले हैं सर्वे करने के लिए और खून डालने के लिए, तो हमको पता चली, यानी हम लोग सब इकट्ठे हुए और फिर ये सरकार तंत्र पूरे लेके या हमको आदिवासी को आतंकवादी समझ के हमारे यहाँ इंसान से ज़्यादा पुलिस वाले लेके आए। अगर ये पुलिस तंत्र ने हमको एक दिन पहले बताया होता और हमारे साथ हमारी ग्राम सभा में गठबंधन करा होता तो आज ये खोटा स्टाफ भी यहाँ नहीं लाने पड़ता। और ये लोग हमारे जो पहले एयरपोर्ट जो बनने जा रहा था उस टाइम 4190 एकड़ जैसी ज़मीन को तब्दील करने वाले थे, पर ये लड़त के बाद वो लोग ने तंत्र ने ये नक्की करा कि जंगल की ज़मीन और सरकारी पर्टिकल की ज़मीन में हम लोग बनाएंगे। तो आज उनके साथ हमने बैठक की और यहाँ मामलतदार साहब, प्रांत साहब, DYSP, PI सब के साथ बैठ के चर्चा की RFO के साथ। और उन लोगों ने ये बताया कि शारदा जंगल और टाटागोड़ा जंगल और परतर की ज़मीन में ये एयरपोर्ट बनाई जाएगी, उसके सिवा हम कोई ज़मीन लेने वाले नहीं है। इसलिए आज हम लोग गांव लोग ने किया है कि भाई जो ज़मीन आज दी है उसमें ही बनना चाहिए, बाकी दूसरी कोई खेडूत की ज़मीन में अगर दूसरी ज़मीन में घुसेगा तो हम घुसने नहीं देंगे। जी जी। तो देखिए इन्होंने बातचीत करी कि किस प्रकार से जो कि यहाँ पर एयरपोर्ट बनने वाला है, क्या क्या चर्चा हुई। यहाँ पर मुकेश भाई डांगी भी, उनसे भी बातचीत करेंगे। मुकेश भाई, इस विषय को लेकर आप क्या कहेंगे? देखो, जो गुजरात में सबसे गरीब अगर कोई तहसील है तो वो झालोद है। और हमारे झालोद में विकास के नाम पे हमारे आदिवासियों की जमीन छीनकर विनाश किया जा रहा है। पहले उन लोगों ने माछन नाला जलाशय योजना के नाम पे 10 गांव को असरग्रस्त किया। उसके बाद काली 2 जलाशय योजना के नाम पे 9 गांव वालों को असरग्रस्त किया। उसके बाद झालोद तहसील के 14 गांव के जो हमारे आदिवासी थे उनकी ज़मीन दिल्ली बॉम्बे कॉरिडोर हाईवे के नाम पे छीन ली। और अब 1 साल से ये लोग यहाँ 9 गांव आज ये बोल रहे हैं कि शारदा और टाटागोला अकेले में ये डोमेस्टिक एयरपोर्ट का रनवे बनेगा, लेकिन ऐसा नहीं है। ये जो एयरपोर्ट का एस्टीमेट है वो 4190 एकड़ का है और जंगल की जमीन ओनली 1018 एकड़ जमीन है। तो बाकी की जमीन कहाँ से लाएंगे फिर? यही दिक्कत है। आज हम वो जो प्रश्नार्थ कर रहे थे सब अधिकारियों से कि अगर आप जंगल की जमीन लेना चाहते हो तो हमको लिखावट में दे दो, बाहेंदरी दो हमको लिखित। तो क्या लिख के दिया आपको? लिखित नहीं दिया, फिर भी हमने जो एस्टीमेट की कॉपी है वो ली है उन लोगों से। लेकिन आज तो चलो जंगल की जमीन करके वो लोग अपना काम कर गए। नहीं, अगर मतलब वो जो उन्होंने बोला इतना ही था तो लिख कर क्यों नहीं दिया, साइन क्यों नहीं किए? वो लोग किसानों की खानगी जमीन लेने वाले इसलिए तो लिख के नहीं दिया। लेकिन हम भी छोड़ेंगे नहीं। जो आज जितने भी किसान इकट्ठा तो हुए हैं वो सब जिस दिन ये जंगल के अलावा अगर हमारी जमीन ली गई उस दिन देखने जैसी बात होगी। सब जो हमारे किसान है वो हथियार बंद, तीर कामटे भाले और गोपाल के साथ रास्ते पे निकलेंगे। आज पुलिस लाई है, उस दिन मिलिट्री लाएंगे, फिर भी हमारे आदिवासी ये खानगी जमीन हमारी नहीं देंगे। आप क्या कहेंगे? हाँ, उधर शारदा गांव की जो एयरपोर्ट की समस्या है, समस्या को लेकर मैं ऐसा बता रहा हूँ कि जो डोमेस्टिक एयरपोर्ट जो बनने जा रहा है वो अभी बोल रहे थे हमको कि जंगल की ज़मीन में और एक सरकारी पड़तल ज़मीन में बनाया है। तो मैंने उस अधिकारी गण को बोला कि भाई ये गांव हमारा है, हमारा बाप दादा ने बसाया, जंगल की ज़मीन भी हमारी है, सरकारी पड़तल भी हमारा, गौसर भी हमारा है, पानी भी हमारा है, जल जंगल ज़मीन का मालिक हम आदिवासी, हमारा गांव ने ये हमारा बाप दादा ने ये गांव बसाया, आपने नहीं बसाया। जो जंगल खाता है 1947 में आया, इसके पहले कौन था यहाँ आदिवासी। ये सब सुविधा गांव के लिए के तो वो जंगल की ज़मीन जाती है और जो सरकारी पड़तल ज़मीन जाती है इसमें भी हमारी दिक्कत है। और हम इसके लिए चाहे तो हाई कोर्ट जाना पड़े, सुप्रीम कोर्ट जाना, इसके लिए ग्राम सभा के माध्यम से अगर आगे लड़ेंगे। पूरा नाम सर आपका? मोहन भाई संगाड़ा। तो देखिए इस समय हमारी ग्रामीण के जो अज्ञान इन लोगों से बातचीत हुई है और इस एयरपोर्ट को लेकर आप क्या कहना चाहोगे? यहाँ पे जो कि आदिवासी बाहुबली एरिया में दाहोद जिला उसके झालोद तहसील के इस टाटागोला गांव में जो एयरपोर्ट बन रहा है, बनने की कगार पे भी है, उसके आज सर्वे हो रहा है। इस खबर को देखकर आप क्या कहना चाहते हो ज़रूर कमेंट्स में लिखकर हमें बताइएगा। चैनल पे यदि नए हो तो चैनल को सब्सक्राइब करना ना भूलें। जय हिंद, जय भारत, नमस्कार।